નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 52મા બાળ મેળાને લઈને આજે પત્રકાર પરિષદ યોજાઈ, જેમાં આ મેળો ત્રિદિવસીય મેળાનું આયોજન કરાયું હતું. જેમાં મેળામાં ભારત દેશના અમર ઐતિહાસિક પાત્રોમાંના એવા એક 18મી સદીના રાણી અહલ્યાબાઈ હોલકર દ્વારા શરૂ કરવામાં આવેલ કન્યા કેળવણીની જ્યોતને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સતત સળગતી રહે તે હેતુથી ચરિતાર્થ કરતા લેઝર શોનું ભવ્ય નિદર્શન કરવામાં આવનાર છે. આ ઉપરાંત ગત વર્ષના બાળ મેળાથી શરૂ કરેલ વિવિધ કાર્યક્રમો જેવા કે કિંગ કોણ બનેગા જ્ઞાનપતિ, અંતાક્ષરી અને ટેલેન્ટ હન્ટ કે જેને મુલાકાતીઓ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યા અને અનેરું આકર્ષણ જમાવ્યું, જેના મુખ્ય હેતુ બાળકોમાં રહેલ ટેલેન્ટને બહાર લાવવાનો અને બાળકોની પ્રતિભા નિખારવાનો છે. શિક્ષણ સમિતિ વડોદરાની 110 પ્રાથમિક શાળા, 10 માલિકી શાળાઓ, 7 બાલવાડી, ભૂલકાઓ સાંસ્કૃતિક કૃતિઓ જેવી કે શૌર્ય ગીત, ફોક ડાન્સ, ગરબા, સક્ષ, રાજસ્થાની નૃત્ય તથા મૂરકાના જેવી દરરોજની 50 કૃતિઓ રજૂ થનાર છે. 52મા મેળામાં અલગ અલગ થીમ પર 33 શૈક્ષણિક પ્રોજેક્ટ પ્રદર્શન કરવામાં આવેલ છે, જેમાં મહાકુંભ, સમુદ્ર મંથન, વૈદિક ગણિત, ભારતીય રેલના વિવિધ સ્વરૂપો, યાયાવાર પક્ષીઓ, શબ્દની ચમકૃતિ જેવા મહત્વકાંક્ષી મુદ્દાઓને આવરી લઈ આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 52મા બાળ મેળાને લઈ પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ વખતે સયાજી કાર્નિવલ 2025ની અંદર જે થઈ રહ્યો છે 52મો કાર્નિવલ છે. આ કાર્નિવલની અંદર આ સયાજી બાળ મેળો જેને અમે કહીએ છીએ બાળ મેળો 52મો છે અને સયાજી કાર્નિવલમાં સયાજી બાગની અંદર આ દર વખતની જેમ ઉજવાઈ રહ્યો છે. સૌથી સારી વસ્તુ એ છે કે આ વખતે એક લેઝર શોનું બી એમાં આયોજન છે અને સાથે સાથે અમારી શાળામાં ભણતી દીકરી હેતવી ખૂબ સારું ભણે બી છે અને સાથે સાથે હેતવી 9મા ધોરણની સ્ટુડન્ટ છે અત્યારે. સાથે એ દીકરી ખૂબ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા પણ છે, એટલે એની પાસે ઘણા સર્ટિફિકેટ છે. રાષ્ટ્રપતિના એવોર્ડ વિજેતા છે, પ્રધાનમંત્રીના સાથે બી એને મુલાકાત થયેલ છે અને દીકરી ખૂબ સારું કરી રહી છે. એને પઝલ સોલ્વ કરવામાં બી માસ્ટરી છે, એનું ચિત્રકામ સારું છે. એવી ઘણી અલગ અલગ પ્રવૃત્તિઓમાં એ અલગ અલગ સર્ટિફિકેટ લાવી છે અને ખૂબ સારું કરે છે. એ અમારું અલગથી છે. સાથે અમારી જે રેગ્યુલર અમે જે દર વખતે કાર્યક્રમો કરીએ છીએ એવા બાહ્ય સાંસ્કૃતિક અને અંદર સાંસ્કૃતિકમાં આપણે જે ડોમની અંદર થતા હોય છે એ કાર્યક્રમો કરીએ છીએ. બાહ્ય સાંસ્કૃતિકમાં વખતે એવું કર્યું છે આપણે કે બાહ્ય સાંસ્કૃતિકમાં પણ જે પણ પરફોર્મન્સ થાય કે જે પણ ગેમ રમાય એ બધી જ વસ્તુઓ અમારા બાળકો માટે જ હોય અને અમારા બાળકો જ કરતા હોય. એટલે બાળકોના થકી આ બાળમેળો છે, બાળકો માટે આ બાળમેળો છે અને બાળકો દ્વારા સંચાલિત આ બાળમેળો ખૂબ સારી રીતે ઉજવાય એના માટે 24, 25, 26 આ સર્વે નગરજનોને હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે અને મારી સમગ્ર ટીમ તરફથી આપ સર્વને ખૂબ ખૂબ આવકારું છું. સમાચારોના સતત અપડેટ માટે આજે જ જોડાઓ TRC 24 કલાક સાથે. સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને ફોલો કરો TRC 24 કલાકને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર.